મિત્રો ફક્ત 2 મિનિટમાં તૈયાર થતી મેગી આજે ભારતના દરેક ઘરોમાં જોવા મળે છે, પરંતુ શું તમે એ જાણો છો કે આ મેગીની શરૂઆત ક્યારે અને કોણે કરી હતી? આમ તો આજે બજારમાં ઘણા નૂડલ્સ ઉપલબ્ધ છે, પરંતુ જ્યારે વ્યક્તિ નૂડલ્સ ખરીદવા જાય ત્યારે નૂડલ્સ નહીં પરંતુ મેગી આપો એવું જ બોલે છે, હે ને? તો આવો જાણીએ આજે આ મેગીનો ઇતિહાસ। વર્ષ 1872માં સ્વિટ્ઝરલેન્ડ દેશમાં નવા ઉદ્યોગો ઝડપથી વિકસવા લાગ્યા હતા અને આ સમયે પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ ઉદ્યોગમાં કામ કરવા માટે જતી હતી, પરંતુ આમાં એક સમસ્યા એ હતી કે મહિલાઓ બહાર ઉદ્યોગોમાં કામ કરવા જતી હોવાથી ઘરમાં રસોઈ બનાવવાનો સમય મળતો ન હતો। આ જોઈને જુલિયસ મેગી નામના વ્યક્તિએ લોટથી બનતી વસ્તુઓનું વેચાણ કરવાનું શરૂ કર્યું, પરંતુ જુલિયસ મેગીનો આ ધંધો ચાલ્યો નહીં। ત્યારબાદ વર્ષ 1897માં જુલિયસ મેગીએ એક એવી ખાદ્ય પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યું કે જે જલ્દી બની જાય, અને આ સમયે જુલિયસ મેગીએ એક નૂડલ્સનું નિર્માણ કર્યું અને તેનું નામ પોતાની અટક પરથી મેગી રાખ્યું। હવે ધીરે ધીરે આ પ્રોડક્ટ લોકોમાં પ્રસિદ્ધ થવા લાગી। આમ ધીરે ધીરે એક શહેરમાંથી બીજા શહેરમાં પણ મેગીનું વેચાણ થવા લાગ્યું અને ધીરે ધીરે વેચાણ વધવા લાગ્યું। આમ મેગીનું માર્કેટ ખૂબ મોટું ન હતું, પરંતુ ધીરે ધીરે વિકસતું હતું। આમ સ્વિટ્ઝરલેન્ડથી બહાર જઈ અમેરિકા, ફ્રાન્સ જેવા દેશોમાં પણ મેગીનું વેચાણ ધીરે ધીરે શરૂ થઈ ગયું હતું। એવામાં વર્ષ 1947માં નેસ્લે કંપની સાથે મર્જ થઈ ગઈ મેગી। મર્જ થયા બાદ મેગીનું વેચાણ સતત વધવા લાગ્યું અને નેસ્લે કંપનીની સૌથી વધુ વેચાતી પ્રોડક્ટ બની ગઈ મેગી। સ્વિટ્ઝરલેન્ડમાં શરૂ થયેલ મેગી ધીરે ધીરે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ થઈ રહી હતી, પરંતુ ભારતની વાત કરીએ તો ભારતમાં વર્ષ 1984માં મેગીની એન્ટ્રી થાય છે। નેસ્લે કંપનીએ જ મેગીને ભારતની બજારમાં મૂકી હતી। જ્યારે નેસ્લે કંપનીએ મેગીને ભારતની બજારમાં મૂક્યું ત્યારે નેસ્લેને પણ અંદાજો નહીં હોય કે એની મેગી આટલી બધી લોકપ્રિયતા મેળવશે, અને એવું પણ નથી કે ભારતમાં આવતાની સાથે જ મેગીએ ધૂમ મચાવી દીધી હોય। આ માટે પણ મેગીએ ઘણા બધા સંઘર્ષો કરેલા છે, જાહેરાતો કરવામાં પણ કોઈ કસર બાકી રાખી નથી। મેગીની એડવર્ટાઇઝ તો તમે પણ ટીવીમાં જોઈ જ હશે। અલગ અલગ રીતે ભારતમાં પણ મેગીએ પોતાની એડવર્ટાઇઝ કરવાનું કામ શરૂ કર્યું, અને શરૂઆતમાં મેગીને શહેરના લોકો પસંદ કરતા હતા, પરંતુ મેગીનું માર્કેટ ગામડાઓમાં કંઈ ખાસ ન હતું। પરંતુ બદલાતા સમયની સાથે સાથે લોકોના ખોરાક પણ બદલવા લાગ્યા અને શહેરની જેમ ગામડાઓમાં પણ લોકોને 2 મિનિટવાળી મેગી ખૂબ પસંદ આવવા લાગી। આમ અત્યારે સમગ્ર ભારતમાં નેસ્લે કંપનીની મેગીએ પોતાનું સામ્રાજ્ય જમાવી લીધું છે। તમને જાણીને ચોંકી જશો કે નેસ્લે કંપની જેટલો પ્રોફિટ કમાય છે તેમાંથી 25% પ્રોફિટ ફક્ત મેગીનો જ છે। મેગી પોતાની લોકપ્રિયતાની સાથે સાથે વિવાદોમાં પણ સતત રહે છે। વર્ષ 2015માં મેગી પર આરોપ લાગ્યો હતો કે મેગી લોકોના સ્વાસ્થ્ય માટે જોખમકારક છે। ત્યારબાદ વર્ષ 2019માં ભ્રમિત એડવર્ટાઇઝ માટે આ કંપનીને કરોડો રૂપિયાનો દંડ પણ ફટકારાયો હતો, પરંતુ આ બધાની વચ્ચે કંપનીના વેચાણમાં કોઈ પણ જાતનો ફરક પડતો નથી અને કંપની આજે પણ કરોડો લોકોના દિલમાં રાજ કરે છે। આજે ભલે ભારતીય માર્કેટમાં અલગ અલગ કંપનીઓના નૂડલ્સનું વેચાણ થતું હોય, પરંતુ ખરા અર્થમાં જોવા જઈએ તો જ્યારે નેસ્લે કંપનીએ મેગીને ઉતારી બજારમાં ત્યારે તેનું કોમ્પિટિશન કરનાર એક પણ નૂડલ્સ બજારમાં ન હતું, પરંતુ મેગીની સફળતાને જોઈને આજે ભારતીય બજારમાં અલગ અલગ અનેક કંપનીઓના નૂડલ્સનું વેચાણ થઈ રહ્યું છે। તમારામાંથી કોની ફેવરિટ છે મેગી? કમેન્ટમાં જરૂર જણાવશો।